ખૂબ ભણ્યાને ડાયતી હોય મોક્ષની ભાન નહીં રે લોલ. ખૂબ ભણ્યાને ડાયતી હોય મોક્ષની ભાન નહીં રે લોલ. તો આ સમાજમાં સત્સંગમાં ડાયા અને હોશિયાર તો ઘણા હોય છે, બહુ ભણેલા હોય, પણ આની ખબર નથી, મુમુક્ષુતા ના હોય. શ્રીજી મહારાજે એટલા માટે પ્રથમના 50મા વચનામૃતમાં કહ્યું. શું કહ્યું? પ્રથમના 50મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે, જો શું કહ્યું? જો પ્રથમના 50માં મહારાજ બોલ્યા, કુશાગ્ર બુદ્ધિ વાળો તે કેને કહીએ? કુશાગ્ર બુદ્ધિ વાળો કોને કહીએ? હા, તો જે બહુ ભણેલો હોય, વિદ્વાન હોય, એ કુશાગ્ર બુદ્ધિ એટલે ઝીણી બુદ્ધિ વાળો કેને કહીએ? બહુ ભણેલો હોય, બહુ વિદ્વાન હોય, પંડિત હોય, એને કુશાગ્ર બુદ્ધિ વાળો કહેવાય? ના. મહારાજ કે બહુ જ 5 માણસો પૂછીને કામ કરતા હોય એ ના, એ મુશાગ્ર બુદ્ધિ વાળો કીધો. બહુ હોશિયાર હોય એ ના. કુશાગ્ર બુદ્ધિ વાળો કોને કહીએ? જે પોતાના જીવાત્માના મોક્ષને અર્થે સાવધાન થઈને યત્ન કરતો હોય. જો મહારાજના શબ્દો છે, જેને કુશાગ્ર બુદ્ધિ હોય. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 50મા વચનામૃતમાં અધ્યાત્મ માર્ગ પોતાના કલ્યાણને અર્થે છે તેવું દર્શાવતા કહ્યું છે કે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ એટલે ભગવાન. અને તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? બહુ સંસાર વ્યવહારમાં જાણતો હોય, હોશિયાર હોય, અમારામાં બહુ જ 5 મંદિરનો વહીવટ કરતો હોય, 10 મંદિરનો વહીવટ કરતો હોય, એ કુશાગ્ર બુદ્ધિ વાળો ના. અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? મહારાજ વાત કરે છો. પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ યત્ન કરે નહીં, તથા કેટલાક શાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ પણ યત્ન કરે નહીં. અહીંયા કલ્યાણ શબ્દ આવે ને ત્યાં આપણે રાજીપો અને અનાદિની સ્થિતિ આ વિચાર કરવાનો. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. મુશાગ્ર હાંબેલાની ધાર જેવા જાડી બુદ્ધિવાળા, કુશાગ્ર એટલે ડાબડાની અણી જેવા ઝીણી બુદ્ધિવાળા, બુદ્ધિશાળી, મુમુક્ષુ. કુશાગ્ર બુદ્ધિવાળો કહો કે મુમુક્ષુ કહો, બે એક છે. એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણને અર્થે યત્ન કરે છે અને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. ભલે અભણ હોય, ભલે ભણેલો નથી, ભલે ગામડાનો આદિવાસી હોય, પરંતુ જે રાજી કરવા માટે મંડ્યો હોય, ભૂખ્યો થઈને ગરજો થઈને મંડ્યો હોય, જે અનાદિના સ્થિતિના માર્ગે આગળ ચાલતો હોય, બસ મારે આને આ જન્મે છતે દેહે મારે મહારાજના મૂર્તિ સુખના અધિકારી થવું છે, એમ રાત દાડો મંડ્યો હોય, એ કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે તેની બુદ્ધિ તો અતિ ઝીણી છે, પણ વ્યવહાર માર્ગે હો, ભગવાનના માર્ગે તો પણ તેની બુદ્ધિ જાડી બુદ્ધિવાળો છે. જો મુમુક્ષુનું લક્ષણ આ, જે મંડ્યો હોય, સાવધાન થઈને મંડે, એનું નામ મુમુક્ષુ. ભલે તમે લાખો રૂપિયા કમાતા હોય, કરોડો રૂપિયા કમાતા હોય, ભગવાનના માર્ગે આપણે બુદ્ધિશાળી નથી, બુદ્ધિના બૂંઠા છીએ. ફરીથી ખૂબ ભણ્યાને ડાયતી હોય મોક્ષની ભાન નહીં રે લોલ. ખૂબ ભણ્યાને ડાયતી હોય મોક્ષની ભાન નહીં રે લોલ. મંડે સાવધાન થઈ કરે યત્ન કુશાગ્ર બુદ્ધિ તેને કહી રે લોલ. મંડે સાવધાન થઈ કરે યત્ન કુશાગ્ર બુદ્ધિ તેને કહી રે લોલ. મુક્તો સાંભળીને વાત સાંભળીને પાછો વળી જાય. આ પાછા વળવાની વાત છે. મુમુક્ષુ એને કહેવાય કે જે વાત સાંભળીને પાછો વળે. હું શું કરી રહ્યો છું, શું કરવા આવ્યો છું. તમે જોજો, તમે ક્યાંય પણ વાત સાંભળો કે ક્યાંક બોર્ડમાં વાંચો અથવા તો ક્યાંક સમાચાર સાંભળો ને કે આ સોસાયટીમાં, આ વિસ્તારની અંદર, નરોડા વિસ્તારની અંદર ચોરીનો ખૂબ ભય છે, આજે 10 ઠેકાણે ચોરી થઈ રાતમાં,
આટલું સાંભળતાની સાથે એલર્ટ થઈ જાઓ કે ના થઈ જાઓ, તરત પાછા વળી જાઓ. ઘરના સભ્યોને સૂચના આપી દો કે ભાઈઓ જરા તાળા મારીને હુજો, રાતે ચોરી બહુ થાય છે આપણા વિસ્તારમાં. બસ આ પાછો વળ્યો કહેવાય. કેવા પાછા વળી જઈએ છીએ. આપણે સાંભળીએ કે આ જમવાથી કેન્સર થાય, બોલો એ જમવાનું બંધ કરી દઈએ, આ પાછા વળી ગયા કહેવાય. ગાડી લઈને જતા હોય ને આગળ બોર્ડ માર્યું હોય કે આગળ પુલ તૂટેલો છે, ખતરો, તરત પાછા વળી જઈએ છીએ. મુક્તો ભગવાનની વાત પણ જે આપણે પ્રસંગો સાંભળીએ, મહારાજના રાજીપા કુરાજીપાની વાત સાંભળીએ, કુરાજીપાની વાત આવે પાછા વળી જાઓ, રાજીપાની વાત આવે આગળ વધો. આ મુમુક્ષુનું લક્ષણ છે ભાઈ. એનું નામ ડાયો માણસ કહેવાય, એનું નામ મુમુક્ષુ કહેવાય, અને એનું નામ જ ભણેલો કહેવાય. ભાઈ એ બુદ્ધિશાળી કહેવાય. આપણે એ કરવાનું છે આ વર્ષની અંદર. જે વાતો સાંભળીએ પાછા વળો, આગળ વધો. જગતની કોરથી પાછા વળો, ભગવાનની કોરે આગળ વધો.